આભાર નેહાબેન. મંચસ્થ મહાનુભાવો, સામે બેઠેલા આદરણીય શ્રોતાજનો, સૌને નમસ્કાર. અહીંયા આપણે છબી જે મુકાયેલી છે, આદરણીય શ્રી તખ્તસિંહ પરમારને વંદન કરું છું. કારણ કે જેમણે માનની માનભાઈ ભટ્ટ એના સહયોગથી અને શિશુ વિહાર બુદ્ધ સભાના માધ્યમથી અમારી સાહિત્ય સર્જનની દખનાને પ્રોત્સાહિત કરી છે, જેથી આજે દિલ્હી સાહિત્ય અકાદમી અને સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકારના સંયુક્ત ઉપક્રમમાં આપણી સંસ્થા કવિતા કક્ષ જોડાઈને સાહિત્ય મંચ કાર્યક્રમ કરી રહી છે. ત્યાં ઊભા રહી કાવ્યપાઠ કરવાનો અવસર મળ્યો છે. એટલે જ આ ધન્ય ક્ષણો અને સમયને પણ વંદન. કવિતા કક્ષ 5 વર્ષ પૂરા કરીને સાહિત્ય ક્ષેત્રે સક્રિય છે. એના ઉત્સાહી મુખિયા શ્રી હિમલ પંડ્યા અને ફૌજી સૈનિક જેવા એમના સહયોગી સાહિત્યકારોને અમાપ અભિનંદન, શુભેચ્છાઓ. પહેલી રચના મારી રજૂ કરું તખ્તસિંહજી પરમાર અને અહીંયા બેઠેલા આદરણીય શ્રી વિનોદભાઈ. એમણે સંપાદન કરેલું નિર્ક્ષીર બુદ્ધ સભાનું જ સંકલન દર વર્ષનું પહેલાં પ્રગટ થતું. એમાં મારું એક ગીત છપાયેલું અને એ ગીત યુવક મહોત્સવમાં રાજ્ય કક્ષા સુધી પહોંચેલું. ધારીની કોલેજના વિદ્યાર્થીઓએ એમને ત્યાં રજૂ કરેલું. તો ત્યાંથી જ મારી વાત શરૂ કરું. શીર્ષક છે કહીએ કહીએ. તમે સાંભળવા માગો તો કહીએ. વાત નથી વ્રતની કે ઢોલીના ઢોલની, તુલસી ક્યારો કે નથી દીધેલા બોલની. વાત નથી વ્રતની કે ઢોલીના ઢોલની, તુલસી ક્યારો કે નથી દીધેલા બોલની, પણ જાગરણ જેવું કંઈ આંખોમાં આંજીને શબ્દોના પલકારે જાગો તો કહીએ. વાત નથી વ્રતની કે ઢોલીના ઢોલની, તુલસી ક્યારો કે નથી દીધેલા બોલની, પણ જાગરણ જેવું કંઈ આંખોમાં આંજીને શબ્દોના પલકારે જાગો તો કહીએ. તમે સાંભળવા માગો તો કહીએ. ઢાળ મળે પાણીને વહેવાનું હોય એમ એવું નથી કે બધું કહેવાનું હોય. અરે કારણ વિનાય ઘણું સહેવાનું હોય. ઢાળ મળે પાણીને વહેવાનું હોય એમ એવું નથી કે બધું કહેવાનું હોય. અરે કારણ વિનાય ઘણું સહેવાનું હોય. લ્યો સૂરજને છાબડીમાં ઢાંકવો નથી કે વાતમાં મોણ કાંઈ નાખવો નથી, પણ તલક છાયા જેમ પાંચિકા ઝીલ્યા. લ્યો સૂરજને છાબડીમાં ઢાંકવો નથી કે વાતોમાં મૌન કાંઈ નાખવો નથી, પણ તલક છાયામાં જેમ પાંચિકા ઝીલ્યા એમ તરસી લૂ ને જરા તાગો તો કહીએ. તમે સાંભળવા માગો તો કહીએ. બંધ છે બીજો. દિવાળીમાં વધુ અજવાળા થાય એમ સપનાના ક્યાંક ક્યાંક સરવાળા થાય. છુપા સગપણ જ્યાં હોય ત્યાં છોગાળા થાય. દિવાળીમાં વધુ અજવાળા થાય એમ સપનાના ક્યાંક ક્યાંક સરવાળા થાય. છુપા સગપણ જ્યાં હોય ત્યાં છોગાળા થાય. લ્યો ખુદમાં ભળવામાં કાંઈ ખોવાનું નહીં કે મૂંગા મંતર થઈને જોવાનું નહીં. લ્યો ખુદમાં ભળવામાં કાંઈ ખોવાનું નહીં કે મૂંગા મંતર થઈને જોવાનું નહીં, પણ રૂવાડે રૂવાડે ટાંકેલી યાદને દારૂખાનાની જેમ દાગો તો કહીએ. તમે સાંભળવા માગો તો કહીએ.
વાત નથી વ્રતની કે ઢોલીના ઢોલની, તુલસી ક્યારો કે નથી દીધેલા બોલની, પણ જાગરણ જેવું કંઈ આંખોમાં આંજીને શબ્દોના પલકારે જાગો તો કહીએ, તમે સાંભળવા માગો તો કહીએ. હવે મારી ગઝલને જેમણે પઠન કરીને ફેસબુક ઉપર મૂકી અને શ્રોતાઓ સુધી, ફેસબુકના મિત્રો સુધી પહોંચાડી અને એમણે જે રીતે રજૂ કરી એવી જ રીતે હવે જ્યાં પણ પઠન કરવાનું મારે થાય તો મારે એમ જ પઠન કરવું પડે છે. એવા આદરણીય જેમણે મારી ગઝલ પઠન કરી મહેન્દ્રસિંહજી પરમાર સામે બેઠા છે, એ જ રીતે પ્રયાસ કરું છું. મસ્ત ગઝલ જ્યાં આવી સાહેબ, હૃદય ઝૂલે હિચકાવી સાહેબ. મસ્ત ગઝલ જ્યાં આવી સાહેબ, હૃદય ઝૂલે હિચકાવી સાહેબ. શબ્દોના શણગારી મંડપ પૂર્ણ વયે પરણાવી સાહેબ. મસ્ત ગઝલ જ્યાં આવી સાહેબ, હૃદય ઝૂલે હિંચકાવી સાહેબ. શબ્દોના શણગારી મંડપ પૂર્ણ વયે પરણાવી સાહેબ. મનની ભાષા મૂંગી થઈ ગઈ, તનમાં ના છુપાવી સાહેબ. મનની ભાષા મૂંગી થઈ ગઈ, તનમાં ના છુપાવી સાહેબ. હરખ ઉભર્યો રોમ રોમમાં, હરખ ઉભર્યો રોમ રોમમાં. વયો નયન છલકાવી સાહેબ. હરખ ઉભર્યો રોમ રોમમાં, વયો નયન છલકાવી સાહેબ. ફૂલ સમા સ્પર્શ્યા છે ભાવો, ફૂલ સમા સ્પર્શ્યા છે ભાવો. નાભીનું શું ભાવી સાહેબ. ફૂલ સમા સ્પર્શ્યા છે ભાવો, નાભીનું શું ભાવી સાહેબ. બાંધી મુઠ્ઠી જેવું સગપણ, બાંધી મુઠ્ઠી જેવું સગપણ. રાખું ક્યાં છુપાવી સાહેબ, રાખું ક્યાં છુપાવી સાહેબ. ને છેલ્લો શેર. દાન મળ્યો આલાપ આપનો, ગઝલ નિજાનંદ લાવી સાહેબ. દાન મળ્યો આલાપ આપનો, ગઝલ નિજાનંદ લાવી સાહેબ. મસ્ત ગઝલ જ્યાં આવી સાહેબ, હૃદય ઝૂલે હિંચકાવી સાહેબ. શબ્દોના શણગારી મંડપ પૂર્ણ વયે પરણાવી સાહેબ. એ પછીનું એક ગીત છે. થાય તોય ઠીક, ના થાય તોય ઠીક. કીડીની પરકમમાં જેવી આ જાત્રામાં હાર જીતની શાને બીક. કીડીની પરકમમાં જેવી આ જાત્રામાં હાર જીતની શાને બીક. જિંદગી જુગાર છે તો ડગલે ને પગલે હોય શુકન અપશુકનની છીક. જિંદગી જુગાર છે તો ડગલે ને પગલે હોય શુકન અપશુકનની છીક. હાકછી થાય તોય ઠીક, ના થાય તોય ઠીક. એક વેત છેટે મેં રાખેલી ઈચ્છાઓ, એક વેત છેટે મેં રાખેલી ઈચ્છાઓ. ધારું છું તો જ ઘડીક આવે. સપનાની મેળીને સીડી ના હોય, એ જ આંખોની દુનિયામાં ફાવે. એક વેત છેટે મેં રાખેલી ઈચ્છાઓ. ધારું છું તો જ ઘડીક આવે. સપનાની મેળીને સીડી ના હોય, એ જ આંખોની દુનિયામાં ફાવે. તેજીલા તોખારે અસવારી કરી છે, તેજીલા તોખારે અસવારી કરી છે તો સટ્ટાક દે ચાબુકને જીક. તેજીલા તોખારે અસવારી કરી છે
તો સટ્ટાક દઈ ચાબુકને જીક થોડીક થાય તોય ઠીક, ના થાય તોય ઠીક. બીજો બનશે, અત્તરના પડછાયા પાણીથી થરથરે, એમ બધા સ્મરણ પણ સાચું. અત્તરના પડછાયા પાણીથી થરથરે, એમ બધા સ્મરણ પણ સાચવું. અટપટા ભીતરના આળખેલ અક્ષરમાં ભૂલચૂક સુધારી વાંચવું. અટપટા ભીતરના આળખેલ અક્ષરમાં ભૂલચૂક સુધારી વાંચવું. માને ના માને પણ સાતે ખંડ સમદરનો નિમ્યો મેં એક જ નાવિક. માને ના માને પણ સાતે ખંડ સમદરનો નિમ્યો મેં એક જ નાવિક. નાવિક થાય તોય ઠીક, ના થાય તોય ઠીક. કીડીની પરકમમાં જેવી આ જાત્રામાં હાર જીતની શાને બીક. જિંદગી જુગાર છે તો ડગલે ને પગલે હોય શુકન અપશુકનની છીક હાક છીક. થાય તોય, ના થાય તોય. મારા એક મિત્ર, આમ તો ફિલ્મ લાઇનમાં છે, છગનભાઈ બાજક, એમને એક ગીત મને કહ્યું, અને હું ભૂલતો ન હોઉં તો ગઈકાલે જ સાહેબનો લેખ કે આજે જ હશે લગભગ. એમાં હરદ્વાર ગોસ્વામીનો લેખ નીરજ વિશે, હિન્દીના પ્રખર, એમનું એક ગીત છે, બસ યહી અપરાધ મેં હર બાર કરતા હું, આદમી હું આદમી સે પ્યાર કરતા હું. તો એમણે કહ્યું કે આ ગીત મને બહુ ગમે છે દાનભાઈ, આની ઉપરથી કંઈક લખો ને. મેં કીધું એની કોપી ન કરાય, પણ તમને જે આ બધું મજા પડી છે તે એ બાબતમાં કંઈક કરીએ. હવે જો એ ગીત સહેજ લયમાં તાલમાં, આમ તો ગીત ગઝલ બે મિક્સ છે, એ છંદ પકડીને એ રીતે કંઈક વાત કરવાનો પ્રયાસ કર્યો છે. આ નગરમાં જેમના સંસ્કાર ઊંચા છે, એમના માનવ ઉપર ઉપકાર ઊંચા છે. આ નગરમાં જેમના સંસ્કાર ઊંચા છે, એમના માનવ ઉપર ઉપકાર ઊંચા છે. જિંદગીનો જંગમાં જે હાર ના માને, સ્વાભિમાની થઈ રહે વિશ્વાસના બાને. વાણી વર્તનથી બધા વ્યવહાર ઊંચા છે, એમના માનવ ઉપર ઉપકાર ઊંચા છે. બીજો બનશે, ખુદ રહી ખુદદાર જગને પ્રેરણા આપે, હર ક્ષણોના મૂલ્ય સંકલ્પો થકી માપે. દાન સાચા એ દિલે દાતાર ઊંચા છે, એમના માનવ ઉપર ઉપકાર ઊંચા છે. આ નગરમાં જેમના સંસ્કાર ઊંચા છે, એમના માનવ ઉપર ઉપકાર ઊંચા છે. મોટાભાગે ઘણા બધા કવિઓએ હરિ ઉપર એટલે કે પ્રભુ ઉપર રચનાઓ કરી જ છે. પથિકભાઈએ કહ્યું કે પણ કંઈક આપણો સુર ખુદનો એમાં પ્રગટ થવો જોઈએ, કંઈક હટકે વાત થવી જોઈએ. પથિકભાઈ સામે બેઠા છે તો પ્રભુની વાત હોય, હરિની વાત હોય એટલે એ તે થોડું આવે, પણ આપણો પ્રયાસ કરીએ એ મુજબ કંઈક અલગ રીતે વાત કરવાનો પ્રયાસ છે હરિ વિશે. હરિ ઈચ્છા બળવાન, ઝાડ જોરથી ઝંઝેડો કે ખભે લઈને ખુદ દોડો. નહીં હલાવી શકે હવા પણ એક અમસ્તું પાન. ઝાડ જોરથી ઝંઝેડો કે ખભે લઈને ખુદ દોડો, નહીં હલાવી શકે હવા પણ એક અમસ્તું પાન. હરિ ઈચ્છા બળવાન, હરિ ઈચ્છા બળવાન. હરિ ધારે તો જળના સ્થળના પળમાં પલટે રૂપ. પર્વતને પણ રાય કરે ત્યાં રાયને પર્વત ભૂપ. હરિ ધારે તો જળના સ્થળના પળમાં પલટે રૂપ. પર્વતને પણ રાય કરે ત્યાં રાયને પર્વત ભૂપ. પરમ સમાધિ સહિત હરિનું સચરાચરમાં ધ્યાન. પરમ સમાધિ સહિત
હરિનું સચરાચરમાં ધ્યાન, હરિ ઈચ્છા બળવાન, હરિ ઈચ્છા બળવાન. બીજો બંધ છે, હરિને સરખા સજીવ નિર્જીવ, અંધકાર અજવાસ, સહુમાં આદિ અનાદિ અટકળ, આશ ભર્યો વિશ્વાસ. હરિને સરખા સજીવ નિર્જીવ, અંધકાર અજવાસ, સહુમાં આદિ અનાદિ અટકળ, આશ ભર્યા વિશ્વાસ. હવે જુઓ આ પંક્તિ, દાન દે કે લે હરિ, હરિ એટલે પાછું લઈ લેવું, હરી લેવું એવો અર્થ છે, પાછું લઈ લે. દાન દે કે લે હરિ, સબ આન બાન ને શાન. દાન દે કે લે હરિ, સબ આન બાન ને શાન. હરિ ઈચ્છા બળવાન, હરિ ઈચ્છા બળવાન. ગઝલ છે એક, મૌન રૂપે જાપ આપોઆપ બોલે છે, સૂરમાં આલાપ આપોઆપ બોલે છે. મૌન રૂપે જાપ આપોઆપ બોલે છે, સૂરમાં આલાપ આપોઆપ બોલે છે. આપણે નિમિત્ત થઈ જશું નજર સામે, આપણે નિમિત્ત થઈ જશું નજર સામે. આંખના મેળાપ આપોઆપ બોલે છે. આપણે નિમિત્ત થઈ જશું નજર સામે, આંખના મેળાપ આપોઆપ બોલે છે. ને ખૂબ ચાલ્યા બાદ રસ્તો કાં બદલવાનો? ખૂબ ચાલ્યા બાદ રસ્તો કાં બદલવાનો? ક્યાંક ખાધી થાપ આપોઆપ બોલે છે, ક્યાંક ખાધી થાપ આપોઆપ બોલે છે. ને કોઈ પણ ફરિયાદ સાંભળતા નથી ત્યારે, કોઈ પણ ફરિયાદ સાંભળતા નથી ત્યારે સત્યના સંતાપ. કોઈ પણ ફરિયાદ સાંભળતા નથી ત્યારે સત્યના સંતાપ આપોઆપ બોલે છે. છેલ્લો શેર, દાન શબ્દે શબ્દને જોખી લીધા છે ત્યાં, દાન શબ્દે શબ્દને જોખી લીધા છે ત્યાં અર્થના પણ વ્યાપ આપોઆપ બોલે છે, અર્થના પણ વ્યાપ આપોઆપ બોલે છે. મૌન રૂપે જાપ આપોઆપ બોલે છે, સૂરમાં આલાપ આપોઆપ બોલે છે. છેલ્લી રચના મારી રજૂ કરું. ચાલો ફરી મળીશું. ખરી આપણી ઓળખ જેવું હૃદયે રોજ ખોળીશું. ખરી આપણી ઓળખ જેવું હૃદયે રોજ ખોળીશું. કેટ કેટલું મોંઘેરું અહોભાગ્ય ત્રાજવે તોડીશું. કેટ કેટલું મોંઘેરું અહોભાગ્ય ત્રાજવે તોડીશું. ચાલો ફરી મળીશું, ચાલો ફરી મળીશું. સંવાદોમાં સમરસતાની વિશ્વ શાંતિને તાગી, સંવાદોમાં સમરસતાની વિશ્વ શાંતિને તાગી. રણમાં ફૂલ ખીલે છે એવી અનહદ ઉમ્મીદ જાગી. રણમાં ફૂલ ખીલે છે એવી અનહદ ઉમ્મીદ જાગી. શ્વાસોચ્છ્વાસે યાદ ભરેલા દરિયા પણ ડોળીશું. શ્વાસોશ્વાસે યાદ ભરેલા દરિયા પણ ડોળીશું. ચાલો ફરી મળીશું, ચાલો ફરી મળીશું. બીજો બંધ, સર્વ ધર્મને કર્મ કથા વાણીથી માણી લીધી. સર્વ ધર્મને કર્મ કથા વાણીથી માણી લીધી. સમય સમયની અકળ ગતિને પળભર ઘૂંટી પીધી. સપનામાં આ પરમ સ્નેહમય ગૌરવ વાગોળીશું.
સપનામાં આ પરમ સ્નેહમય ગૌરવ વાગોળીશું, ચાલો ફરી મળીશું, ખરી આપણી ઓળખ જેવું હૃદયે રોજ ખોળીશું, કેટલું મોંઘેરું અહોભાગ્ય ત્રાજવે તોળીશું, ચાલો ફરી મળીશું. મારું કાવ્યપાઠ અહીંયા પૂરું કરું છું. અને મારે જેમને રજૂ કરવા છે એ આમ તો પરિચયના મોહતાજ છે જ નહીં. આપ સૌ જાણો છો કે કોનો વારો છે. કશું જ ન કહું તો બધી બાબતો આપણા સુધી પહોંચી જ છે, પણ છતાં સાહેબની વિનંતી સામે કવિતા કક્ષના હિમલભાઈને મંજૂરી લઈને બે વાત કહેવા માગું છું. સાહેબ 2 મિનિટ. એમનું નામ ન આપું તોય આપણે સૌ જાણો છો. અહીં તો ઠીક, પણ એમને ગુજરાતી સાહિત્ય જગતમાં પ્રત્યેક વ્યક્તિ ઓળખે છે. ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ અને દિલ્હી સહિતની ભારતીય સાહિત્ય સંસ્થાઓથી આ કવિ સન્માનિત છે. નામ ન આપું તો આપને ખબર છે જ. વિદેશમાં પણ કવિ તરીકે એમના નામનો ડંકો વાગે છે. જેમના 25થી વધારે પુસ્તકો પ્રકાશિત થયેલા છે, જેમાં રેડિયો નાટક ઉપર એમણે PhD કરેલ છે. નવા યુવા વિદ્યાર્થીઓ કવિઓ છે એટલે આ બધું રજૂ કરવું હું ઉચિત સમજું છું. રેડિયો નાટક ઉપર એમણે PhD કરેલ છે. એનો પણ એક ગ્રંથ છે, અભિપ્રેત શીર્ષકથી વિવેચન સંગ્રહ છે. અને અમૃત ઘાયલ વ્યક્તિત્વ અને વાંગ્મય સંશોધન ગ્રંથ સમો પ્રમાણભૂત એમણે ગ્રંથ પ્રસ્તુત કરેલો છે. આપણે આ સૌરાષ્ટ્ર સમાચાર દૈનિક પત્રમાં સાપ્તાહિક હવાની હવેલીની આહલાદકતા સૌ માણતા એનું મોરપીંછ શીર્ષકથી પુસ્તક થયેલું છે. હમણાં અત્યારે નવી કોલમ પણ ચાલે છે સાહેબની. ગુજરાતી ભાષાના હયાત વિદ્વાનોની પ્રથમ અળવમાં જેમનું નામ લેવાતું રહ્યું છે એવા સંમોહક વાણીના વક્તા, મિતભાષી અને પ્રત્યેક વિષય ઉપર શાસ્ત્રોક્ત તલસ્પર્શી જીવન ઉપયોગી વક્તવ્ય અને વ્યાખ્યાન આપી શકતા કવિની કવિતાઓ હિન્દી અને અંગ્રેજી સહિત અનેક ભાષામાં અનુવાદ થઈ ને દેશ વિદેશના સાહિત્ય પ્રેમીઓ સુધી પહોંચી છે. આપ સૌને થશે કે કવિ તરીકે વધારે પ્રસિદ્ધ છે તો કવિતા ક્ષેત્રની વાત કેમ ન આવી. લ્યો હવે એમના કાવ્ય સંગ્રહ વિશે વાત કરું. કાવ્ય સંગ્રહોમાં પ્રથમ પરંતુ બીજો જાનપદી સભર ગીતોનો સંગ્રહ ઝાલર વાગે જૂઠડી, એ પછી વૃત્તબદ્ધ કાવ્ય સંગ્રહ શિખંડી અને પદ્ય વાર્તા સંગ્રહ તુંડીલ તુંડિકા. અરે શૈરેન્દ્રના તો અનેક કાવ્યપાઠ, અભિનય શો અને ઇનામ સન્માનની હારમાળાઓ એમની સાથે જોડાયેલી છે. અમુક વિષય કે સર્જનમાં વિવાદિત ખરા, પરંતુ દાવા દલીલ નહીં કરનારા અને સર્વાધિક રીતે સન્માનિત અને સૌના આદરણીય કવિ. વૃત્તબદ્ધ રચનાઓ એટલે કે પૃથ્વી, માલિની વગેરે જે છંદો છે એમાં સંસ્કૃતમય તત્સમ પદાવલી પ્રયોજનારા થોડા ભારેખમ કવિ, પરંતુ ગીતોના લયમાં સાવ હળવા ફૂલ કવિ. તળપદી અને ગામઠી મિજાજી બોલી પ્રભાવક રીતે નિરૂપી શકે છે. એમના કેટલાક નવા ગીતો હવે ભાષા અને ભાવોર્મી સાથે કરવટ બદલતા હોય એવા અનુભવાય છે. આમ તો થોડીક મારી વાત જોડીને વાત કરું તો મને બહુ મોટી ઉંમરે અને ચાલુ નોકરીએ બાહ્ય વિદ્યાર્થી તરીકે યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરવાનો મોકો મળેલો છે. ભાવનગર યુનિવર્સિટી શરૂ થયેલી એ વર્ષો આસપાસ MAની પદવી માટેના અભ્યાસમાં ભાષા વિજ્ઞાન વિષયમાં ડૉક્ટર વિનોદ જોશી સાહેબ વર્ગમાં હાજર રહી અને એમના માર્ગદર્શનનો મેં લાભ લીધો છે. એ નાતે હું એમને ગુરુવર્ય પણ કહી શકું. ટૂંકમાં કહેવું હોય તો હવે એમ કહું કે ગુજરાતી સાહિત્યના ગૌરવવંતા કવિ
વિવેચક, પ્રબંધકાર, સંસ્કૃત ભાષા અને વૃત્તોના માહિર, લયાત્મક ગીતોમાં ખૂબ ગવાતા, સંગીતબદ્ધ અને સ્વરાંકનથી છવાતા, લોકપ્રિય ઉપરાંત લોકભોગ્ય અને લોકયોગ્ય ભાવ, ભાષા અને સરહદી શૈલી સાથેના માણીગર કવિ શ્રી વિનોદ જોશી. પધારો સાહેબ, આપનું સ્વાગત છે. આપને સાંભળવા સૌ આતુર છે. દાન વાઘેલાના વંદન સાહેબ, પધારો.